તરંગ 36મો સ્વામિનારાયણ હરે. હે રામ શરણ કહું હવે, સુણો થઈ સાવધાન. ભુજનગરમાં ભક્તાધીના શું કરે છે ભગવાન. વિસ્તારીને તે વર્ણવું શ્રી હરિના ગુણ ગ્રામ. સ્નેહ વડેથી જે સાંભળે તે પામે અક્ષરધામ. સમાધિની વાત કરી છે સાધુએ સભામાં. સંત હરિજન સર્વેને નિશ્ચય થયો છે ત્યાં. પ્રશ્ન પૂછ્યું સુંદરજીએ, શ્રી હરિને ધરી સ્નેહ. હે ભયહારી મહાપ્રભુ, ટાળો મુજ સંદેહ. સત્યયુગ ત્રેતા દ્વાપરમાં ભક્તના રક્ષણ કાજ. ચક્ર સુદર્શન મુકતા તે ધારીને મહારાજ. હરતા ત્રણે યુગમાં દુઃખ, પ્રભુ રક્ષા કરતા સન્મુખ. હવે આ યુગમાં નથી એમાં, તેનું શું કારણ કહો કેમાં. આ કળી યુગમાં હરિજના વાલા નથી કે શું તવ માન. ઘોર કળીમાં તમારા ભક્ત કરે ભજન થઈ વિરક્ત. માટે તેની રક્ષા કરવી જોઈએ, તે હમારું જ પ્રશ્ન છે સોએ. કૃપાળુજી તમે કહો એ મહાપ્રભુ મટાડો સંદેહ. ત્યારે બોલ્યા છે જીવન પ્રાણ, સુણો સુંદરજી મુજવાણ. પ્રભુના સ્વરૂપનું જે જ્ઞાન, એ સુદર્શન ચક્ર સમાન. જે છે સુદર્શનમાં પ્રકાશ, 10 સહસ્ર સૂર્યનો તાપ. તે થકી જ્ઞાનનું ઘણું તેજ, જુઓ વિચારી અંતર એજ. જીવના હૃદયમાં અજ્ઞાન, તેને ટાળી નાખે છે એ જ્ઞાન. અદ્ભુત સૂર્યનો જે પ્રકાશ, તેથી અજ્ઞાન ન પામે નાશ. સુદર્શનથી અધિક જ્ઞાન, નિશ્ચય સમજી રાખો નિદાન. કામ ક્રોધ આદિ અરિજેહ, નિશ્ચય ટળે છે જ્ઞાનથી એહ. જેને પ્રભુનો નિશ્ચય જ હોયા, તેને પીડા કરે નહીં કોય. એવી રીતે કરી ઘણી વાત, સુણી સર્વે થયા રડિયાત. શ્રી હરિના સ્વરૂપમાં સાર, સૌને નિશ્ચય થયો છે તેમ વાર. તે પછી બીજે દિવસે જોયા, ભગવાનજીએ ધાર્યું સોય. નિજ ઘેર કરાવી રસોઈ,
પ્રભુને જમાડ્યા પ્રીત પ્રોઈ, જમી રહ્યા જ્યાં પ્રાણ જીવનના, થયા ભક્ત ઉપર પ્રસન્ન. પછી પૂજા કરી રૂડી રીત, પુષ્પહાર પહેરાવ્યા છે પ્રીત, કંઠી કડા વીંટી વેઢા જેહ, કંદોરાદિક ભૂષણ તે. શ્રી હરિવરને અંગોયંગ ધરાવ્યા છે કરીને યુમંગ, પછી કે ભગવાનજી ભાઈ, સુણો મહાપ્રભુ સુખદાયી. રામાનંદ સ્વામીને આ રીત જમાડ્યા તા પુરાણ પ્રીત, આ ઘરેણા પહેરાવાને કાજ, સ્વામીને કહ્યું મેં મહારાજ. ત્યારે બોલ્યા તે મન થાય, અમથી ઘરેણા ન પહેરાય, આ ઘરેણા ના પેરણ હાર, આવશે થોડા દીને 18. એ મને પહેરાવજો તે હિત, કરજો મહાપ્રભુમાં પ્રીત. એમાં કઈને મુકાવ્યા તાં જેહ, આજ આપને પહેરાવ્યા તે. એવા બોલી મધુરા વચન, કર જોડીને કર્યું સ્તવન. પછી શ્રી હરિ સહજાનંદ, ઉતારે આવ્યા દઈને આનંદ. સભા કરીને સુંદર શ્યામા, ગાદીએ બિરાજાય ભીરામા. સર્વે સંત હરિજન સાથ, બેઠા સન્મુખ જોડીને હાથ. અતિ પ્રકાશ યુક્ત સ્વરૂપા, દેખી અદભુત કાંતિ અનુપ. ભગવાનજીને તે હઠાર, થયો પોતાને મન વિચાર. મુક્તાનંદ સ્વામીને રેયાજ, દેખાતા હશે કેવા મહારાજ. દર્શન થાતા હશે આ રીત, પ્રકાશે યુક્ત પુરાણ પ્રીત. એવો કરી મનમાં વિચાર, સ્વામી પ્રત્યે બોલ્યા નિરધાર. મુક્તાનંદ સ્વામી સુણો સાર, એક વાત પૂછું આણી વાર. શ્રીજી મહારાજનો પ્રતાપ, તમને દેખાય છે કોઈ આપ. સ્વામી કે હું તો દેખું છું સોય, શ્રી હરિ તાણું ઐશ્વર્ય જોય. એમાં કહીને આનંદ્યા મના, નિજ ભાગ્યને માન્યું છે ધન્ય. તે સમયે તેમાંથી બેઉ સંત, થયા તૈયાર આપ મહંત. ગામ કાળે તળાવમાં જોયા, સ્વામીનું છે સદા વ્રત સોય. ત્યાં જવા માટે થયા તૈયાર, મહારાજની આજ્ઞા બહાર.
સદા વ્રતનું હશે કઈ કામ, વણ પૂછે ચાલ્યા તેણે ઠામા. જેવા ચાલવા જાય તે દિશ, તેવા જાણી ગયા જગદીશ. એમના ધારેલા મન કાજ, તે જાણીને બોલ્યા મહારાજ. પ્રભુને પ્રભુ જાણી સાક્ષાત, બીજે કરવા ન ઈચ્છે વાત. માની લેવું કૃતાર્થ મન, ભાવ કરી કરવું ભજન. કોઈ આગ્રહ કરે ન ચિત્ત, પ્રભુ ઈચ્છામાં રાખવી પ્રીત. મનસ્વીપણે કાંઈ ન કરવું, કામાદિક શત્રુથી તો ડરવું. પ્રભુ વિના બીજાથી ન થાય, બ્રહ્માદિકનો નથી ઉપાય. પોતાને બળે થાય હેરાણ, એમાં ભેટે નહીં ભગવાન. પ્રભુની આજ્ઞા ધરવીર, રૂડા કાજ કરીએ જરૂર. ત્યારે કામાદિક પામે નાશ, પ્રભુનું બળ રાખે જો પાસ. કરે ઈષ્ટ દેવ યાજ્ઞા જેમાં, પોતે વરતીએ વળી તેમાં. પ્રભુનું શરણ મૂકી સોયા, સાધનનું બળ ન લે જોયા. એમાં કહીને બોલ્યા વળી શ્યામા, આજ દિવસથી અભિરામા. ધ્યાન ધારણાનું જે પ્રકરણ, થાશે સત્સંગમાં શુભાચરણ. સત્સંગ તો વધશે અપાર, એમાં સંશય ન જાણો લગાર. એવી રીતે કરી ઘણી વાર, બે સંતોએ સુણી તે સાક્ષાત. થયા શીતળ તે મના મન, નમ્ર થઈને કરે છે સ્તવન. કર જોડી કર્યા નમસ્કાર, નિજ આસને બેઠા તે ઠાર. એમાં ભુજ વિષય વિનાશ, પોતે રહ્યા 11 માસ. સંત સહિત પૂરણ બ્રહ્મા, બહુ લીલા કરી છે પરમ. સૌ હરિજનને નર નાર, તે મને સુખ આપ્યું અપાર. અતિ અદભુત કર્યા ચરિત્ર, સર્વેના મન થયા પવિત્ર. કરે છે સેવાયો અંગીકાર, નિજ ભક્ત તણી તે ઉદાર. આપી નિજ સ્વરૂપનું જ્ઞાન, દ્રઢ નિશ્ચય કરાવ્યો તે સ્થાન. મુક્તાનંદ સ્વામી આદિ જેહ, એ મને આજ્ઞા આપી છે તે. ઝાલાવાડ સોરઠ હાલાર, કાઠિયાવાડ ભાલમાં સાર. ગુર્જર ધર ઢંઢાવ વિવેક, એ આદિ બીજા દેશ અનેક.
સર્વે સંતને તે ગામો ગામ ફરવા મોકલ્યા ઠામો ઠામાં. પછી પોતે કર્યો છે વિચાર, ત્યાંથી ચાલવા થયા તૈયાર. પ્રીતે મહાપ્રભુ સુખધામા, પધાર્યા પોતે ખોખરે ગામા. વળી પધાર્યા શ્રી રંગરેલ, ભચૌ ગામે ગયા યલબેલ. રહ્યા રસિયા ત્યાં 20 દીના, પ્રેમ દેખીને પ્રાણ જીવાના. ત્યાંના બાઈ ભાઈ હરિજના, સર્વેને કર્યા પુણ્ય પાવાના. પછી ત્યાંથી ચાલ્યા સુખધામા, પધાર્યા કંથકોટ છે ગામા. મૂળજી ઠક્કર હરિજના, તેને ઘેર ગયા ભગવાના. તેની સેવા કરી અંગીકાર, 1 માસ રહ્યા છે તે ઠાર. વળી ત્યાંથી ચાલ્યા પ્રીત પ્રોઈ, પોતે પધાર્યા ગામ આધોઈ. લાધાજીને ત્યાં સુંદર શ્યામા, 1.5 માસ રહ્યા અભિરામા. પ્રતિવાદીને જીત્યા જીવાના, આડેસર ગયા ભગવાના. ત્યાંથી સંતલપુર થઈ શ્યામા, પ્રભુ ગયા છે ગોત્ર કે ગામા. ત્યાં સદા વ્રત લીધું જીવાના, ભાવ દેખીને કર્યું ભજન. 1 માસ રહ્યા મહારાજ, કર્યા સફળ સર્વેના કાજ. વાલીડે લીધી છે માળા હાથ, ફેરવે છે પોતે દીનાનાથ. તે દેખીને સહુ હરિજના, પૂછે શ્રી હરિને તે પાવાના. અમે કરીએ તવ ભજના, તમો કોને ભજો છો જીવાના. ત્યારે શ્રી હરિ થઈ પ્રસન્ના, બોલ્યા સેવક પ્રત્યે વચન. અમારા ભક્ત જે છે પાવના, કરીએ છીએ તેનું ભજન. એમ આપ્યા છે અપાર સુખ, ટાળ્યા ભવ જડ કેરા દુઃખ. પછી ત્યાંથી ચાલ્યા તત્કાળ, ધમડ કે ગયા છે દયાળ. રાયધાણજીને ઘેર હરી, 2 મહિના રહ્યા છે ત્યાં ઠરી. વળી ત્યાંથી ચાલ્યા ભવતાર, વેગે આવ્યા વાલીડો અંજાર. इति श्रीमदे कांदिका धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अविद्या प्रसाद जी रामशरण जी संवादे श्री हरिभुज नगर थी निकळीने फरता थका गाम अंजार पधार्या. ए नामे 36મો तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય.